મહત્વપૂર્ણ મુદ્દાની. પેપ્સી, 7 અપ, સ્લાઇસ, સ્ટિંગ, ચિપ્સ, કુરકુરે, ક્લોઝઅપ ટૂથપેસ્ટ. આ કોઈ વિજ્ઞાપન નથી, આ એક છે ચેતવણી તમારા અને તમારા ભાલસોયા માટે. જો તમે પેપ્સિકો, યુનિલિવર અને ડેનોન જેવી કંપનીઓના ફૂડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો તમને ઘણું નુકસાન પહોંચી શકે છે. ATNI એટલે કે એક્સેસ ટુ ન્યુટ્રિશન ઇનિશિયેટિવના નામના એક વૈશ્વિક ફાઉન્ડેશનના રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. પેપ્સિકો, યુનિલિવર, ડેનોન કંપનીઓ ભારત સહિત વિશ્વભરમાં અનેક પ્રકારના ઉત્પાદનોનું વેચાણ કરે છે. ATNIના એક રિપોર્ટ અનુસાર આ કંપનીઓ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં નબળી ગુણવત્તાના પ્રોડક્ટ્સ વેચી રહી છે. સ્પષ્ટ છે કે કંપનીઓ વધુ નફાના લોભમાં આપણા દેશના લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહી છે. कंपनीज ऐसी हैं जिनके खासकर खाने पीने के पदार्थ होते हैं, अपने हेयर बालों के लिए, फेस के लिए कॉस्मेटिक्स हैं जिनमें ये टू से सम इसमें बहुत मिलावटें मिल जाती हैं. थोड़ा सा सस्ता करने के लिए लोग इनके लिए चले जाते हैं, जिससे ये साइड इफेक्ट होते हैं और इनकी क्वालिटी जो है बिल्कुल मेंटेन नहीं करी होती बहुत सारी कंपनी की, और इसके साइड इफ़ेक्ट लोगों को ले बैठते हैं जो कई दफ़ा काफ़ी खतरनाक हाल तक भी होते हैं. પેપ્સિકો આપણા દેશમાં પેપ્સી, 7 અપ, સ્લાઇસ, સ્ટિંગ, ચિપ્સ, કુરકુરે વગેરે વેચે છે. યુનિલિવર હોર્લિક્સ, રેડ લેબલ ચા, તાજમહેલ ચા, ક્લોઝઅપ ટૂથપેસ્ટ, ક્લિનિક પ્લસ શેમ્પૂ અને તેલ, ડવ સાબુ વગેરેનું વેચાણ કરે છે. આ સિવાય ડેનોન બેબી ફૂડ પ્રોડક્ટ્સ વેચે છે, જેમાં પ્રોટીન એક્સ પણ સામેલ છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે ફૂડ સેફટી બોડી હોવા છતાં આ કંપનીઓના ઉત્પાદનોની ગુણવત્તા માપદંડો મુજબ કેમ નથી. मुझे लगता है कि गवर्नमेंट को अब जो क्वालिटी एनफोर्समेंट का मैकेनिज्म है वो स्ट्रांग करना चाहिए और जो स्टैंडर्ड्स हैं उनको थोड़ा इम्प्रूव करना चाहिए और दोनों के बाद में जो पेनल्टी है वो स्ट्रांग होना चाहिए. ATNIના અહેવાલ મુજબ પેપ્સિકો, યુનિલિવર અને ડેનોન જેવી પેકેજ્ડ ફૂડ કંપનીઓ ભારત અને અન્ય ઓછી આવક ધરાવતા દેશોમાં ઓછી ગુણવત્તાવાળા ઉત્પાદનો વેચી રહી છે. જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આ કંપનીઓ દ્વારા વેચવામાં આવતા ઉત્પાદનોનો સારો સ્વાસ્થ્ય રેટિંગ હોય છે. આ રિપોર્ટમાં ઓછી આવક ધરાવતા દેશોની યાદીમાં ભારતની સાથે ઇથિયોપિયા, ઘાના, કેન્યા, નાઇજીરિયા, પાકિસ્તાન, ફિલિપિન્સ, તાન્ઝાનિયા અને વિયેતનામને સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આ ખાદ્ય ઉત્પાદનોનો ઉપયોગ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. बिल्कुल चिंताजनक है क्योंकि जो कम जो आय देश वाले हैं वो ये सोच के नहीं चलते हैं कि हमें जो प्रोडक्ट हम प्रोक्योर कर रहे हैं क्या हम उसके फूड लेबल्स को पढ़ पा रहे हैं, उनके फूड लेबल्स की जानकारी होनी चाहिए, क्या वो हमें उनको रोज़मर्रा में इस्तेमाल करनी चाहिए. तो ये इन लोगों को कम आय देश वालों को इन चीज़ों का अवेयरनेस नहीं है. આ રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે ઓછી આવક ધરાવતા દેશોમાં આ કંપનીઓના ખાદ્ય ઉત્પાદનોનું સરેરાશ રેટિંગ 1.8 હતું, જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આ રેટિંગ 2.3 હતું. ATNI અનુસાર હેલ્થ સ્ટાર રેટિંગ ઉત્પાદનોને 5 પોઈન્ટમાંથી તેમના સ્વાસ્થ્ય સ્કોરના આધારે ક્રમ આપવામાં આવે છે, જેમાં 5 નંબર શ્રેષ્ઠ સ્કોર મનાય છે. બ્યુરો રિપોર્ટ, TV9. શેરીઓમાં સાવજ અને લોકોમાં